નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા સર્કિટ હાઉસ સામે નેશનલ હાઈવેની રેલિંગ તૂટેલી હાલતમાં। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી મોટી દુર્ઘટનાનો ભય સતાયો। ડીસા હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપની જાણે ડીસા શહેરીજનો સાથે કોઈ બદલો લેવાનું કામ કરતી હોય તેવા દ્રશ્યો રોજબરોજ સામે રહ્યા છે। ડીસા માધ્યમમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા બ્રિજ બાદ પણ સમસ્યાનું સમાધાન થયું નથી। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી માનો કે લાપરવાહી। શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર સર્વિસ રોડની બાજુમાં નાખવામાં આવેલ રેલિંગનું સમારકામ ન કરતી હોવાથી ગમે ત્યારે ગંભીર ઘટનાને અંજામ આપી શકે તેમ છે। ડીસાના હવાઈ પિલ્લર નજીક નેશનલ હાઈવે અને સર્વિસ રોડને અલગ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રેલિંગ લગાવવામાં આવી છે, પરંતુ આ રેલિંગ ઘણા સમયથી તૂટી ગઈ હોવાને લીધે દિવસે અને રાત્રિના સમયે ગંભીર ઘટનાને અંજામ આપી શકે તેમ છે। રેલિંગનો ભાગ ખૂબ જ ખતરનાક રીતે તૂટી સર્વિસ રોડ પર વળેલા હોવાને લીધે રાત્રિ દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો તેનો ભોગ બની શકે તેમ છે। એટલું જ નહીં, આ રેલિંગ અલગ અલગ જગ્યા પરથી તૂટેલી છે અને ગમે ત્યારે ગંભીર હોનારતને અંજામ આપી શકે છે। નેશનલ હાઈવેની ઘોર લાપરવાહીને પગલે રાત્રિ દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકો સામે મોટું જોખમ ઊભું થયું છે। ત્યારે વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે આ રેલિંગને તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। ઉલ્લેખનીય છે કે સર્કિટ હાઉસ સામે લોખંડની જાળી ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે, જ્યારે સર્કિટ હાઉસમાં ધારાસભ્યની બેઠક હોય અને વહીવટી તંત્રના અધિકારીઓની પણ રોજબરોજ અવરજવર રહી છે, છતાં તૂટેલી લોખંડની જાળી આજે પણ યથાવત જોવા મળી રહી છે, જે બતાવે છે કે કેટલી નિષ્ફળ જવાબદારી અને ફરજ બજાવે છે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર। આ જાળી કેટલા ટાઈમથી આ તૂટેલી છે, મોટી દુર્ઘટના થઈ શકે છે। બહુ જાળી તૂટીને બહાર લબડી ગઈ છે પૂરેપૂરી। આના કારણે કોઈ બી રાહદારીને તકલીફ થઈ શકે છે। એના માટે નગરપાલિકા કે કોઈ બી હોય આનો નિરાકરણ લાવે તે બહુ સારું કહેવાય। અત્યારે હું રસ્તામાંથી આવતો હતો ત્યારે મેં જોયું કે જાળી છે પડેલી છે, બરાબર છે। હવે આ તો અત્યારે સવાર છે એટલે બધું દેખાય છે, પરંતુ જો રાતનો સમય હોય તો કોઈ ગાડી કે કોઈ ફેમિલી સાથે આવતું હોય અને એક્સિડન્ટ થઈ શકે છે। એટલે આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે। જે બેદરકારી દેખાય છે બરાબરની બેદરકારી છે આ, જે તમે જોઈ શકો છો। અત્યારે હું પણ બચ્યો છું, પરંતુ રાત્રે કોઈને દેખાશે નહીં। ડીસામાં રહેતું હોય એને તો કદાચ ખબર હોય, પરંતુ બહારથી અમદાવાદથી જે સાઈડથી આવતું હોય તો 100% અહીંયા ઠોકાય એમ છે। આ મારું કહેવું છે। શું નામ તમારું? જીગર સોની।